મિત્રો આપણે જાણીએ છીએ કે ધોરણ 11ની અંદર કુલ જે 22 પ્રકરણ છે એ પૈકી જે 11 થી 15 પ્રકરણ છે એને આપણે એકમ 3 તરીકે ઓળખીએ છીએ અને એની અંદર આપણને જે 11 થી 15 5 પ્રકરણ આપ્યા છે એ વનસ્પતિ દેહધર્મ વિદ્યાના છે। એની અંદર આપણને વનસ્પતિની અંદર કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ, શ્વસન, વનસ્પતિમાં જળ શોષણ કેવી રીતે થાય, ક્ષારનું શોષણ અને એનો ઉપયોગ કેવી રીતે થાય અને એની અંદર પ્રજનન, વૃદ્ધિ, વિકાસ કેવી રીતે થાય, આટલી ક્રિયાઓ આપણને 5 પ્રકરણની અંદર વિભાગ પાડીને આપેલી છે। તો એ પૈકી 5 પ્રકરણ પૈકીનું પહેલું પ્રકરણ છે 11મું, વનસ્પતિમાં વહન, એટલે કે કેવી રીતે વનસ્પતિમાં જમીનમાંથી પાણી શોષાય અને ઉપર આરોહણ પામે છે અને છેવટે જરૂર પૂરી થાય નિકાલ પામે છે। 12મો પાઠ છે એની અંદર આપણને સમજાવ્યું છે કેવી રીતે વનસ્પતિ ક્ષાર શોષે છે, એ ક્ષાર અને પાણીનો ઉપયોગ કરી અને કેવી રીતે વનસ્પતિ ખોરાક બનાવે છે એ સમજાવ્યું છે આપણને 13મા પાઠમાં। એનું નામ છે પ્રકાશ સંશ્લેષણ। એ જે ખોરાક બને એ મોટા ભાગે ગ્લુકોઝના રૂપમાં બને છે। એ ગ્લુકોઝનો ઉપયોગ કરી જે એક પ્રકારનો શક્તિસભર પદાર્થ છે, વનસ્પતિ કેવી રીતે એટીપીના રૂપમાં શક્તિ ઉત્પન્ન કરે છે એ 14મો પાઠ છે। એનું નામ છે શ્વસન। શ્વસનની અંદર O2ની હાજરી કે ગેરહાજરીમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય અથવા તો બ્રેકડાઉન થાય છે, વિઘટન થાય છે અને એના જે કાર્બન હાઇડ્રોજનની વચ્ચે બંધ શક્તિ છે એ મુક્ત થાય અને એટીપીના રૂપમાં એ સંચય પામે। અને આપણે જાણીએ છીએ કે જીવ પ્રાણી માત્રમાં શક્તિનું ચલણ મોટે ભાગે એટીપી નામના શક્તિસભર સંયોજનમાં છે, જેની મદદથી વિવિધ જૈવિક ક્રિયાઓ થાય છે। તો એ આપણને 14મા પાઠમાં માહિતી આપી છે। અને છેલ્લે 15મા પાઠમાં વનસ્પતિ જે આ ક્ષાર પાણી શોષી ખોરાક બનાવી એનો ઉપયોગ કરે છે તો એને લઈ અને વનસ્પતિમાં કેવી રીતે વૃદ્ધિ, વિકાસ, પ્રજનનની ક્રિયાઓ થાય છે તો એ 15મો પાઠ છે। તો આટલું આ યુનિટની અંદર આપણને માહિતી આપેલી છે। તો એ પૈકીનો આપણે આજે એ વનસ્પતિ દેહધર્મ વિદ્યાનો પહેલો પાઠ જોઈ રહ્યા છીએ, એ છે વનસ્પતિમાં વહન। એની અંદર આપણને મુખ્ય 3 ક્રિયાઓ સમજાવેલી છે। વનસ્પતિ કેવી રીતે જમીનમાંથી ક્ષાર પાણી શોષે છે એટલે શોષણ, શોષાયેલું એક ક્ષાર પાણી જે મોટા ભાગે જમીનમાં રહેલા મૂળનું કામ છે, તો એ ભૂમિગત મૂળ શોષાયેલા એક ક્ષાર પાણીને એવી રીતે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ પ્રકાંડ સુધી લઈ જાય છે, પ્રકાંડની શાખા પ્રશાખાઓ સુધી લઈ જાય છે, છેવટે પર્ણો સુધી એને પહોંચાડવાનું છે। એ ક્રિયાને કહેવાય રસારોહણ। ક્ષાર પાણી રૂપી જે વનસ્પતિનો જીવન રસ એટલે એને કહેવાય રસારોહણ। એવી રીતે એ ઉપર આરોહણ પામે છે। તો એ આ પાઠની બીજી ક્રિયા છે। અને પાઠની ત્રીજી ક્રિયા, છેલ્લી ક્રિયા છે કે કેવી રીતે વનસ્પતિ જરૂર પૂરી થયે આ પાણીને પર્ણો અને પ્રકાંડ કે હવાઈ અંગો દ્વારા બાષ્પના રૂપમાં નિકાલ કરે છે, જેને કહેવાય બાષ્પોત્સર્જન અથવા તો ઉત્સ્વેદન। તો આવી 3 ક્રિયાઓ આ પ્રકરણમાં આપણને આપેલી છે। આ પ્રકરણની આપણે ઓવરઓલ ફ્રેમ જોઈ, ઓવરઓલ એનું વિષય વસ્તુ આપણે જોયું કે આટલી વસ્તુ આપણે શીખવાની, કેવી રીતે વનસ્પતિ ક્ષાર પાણી શોષે છે શોષણ, કેવી રીતે ઉપર ઉર્ધ્વ વહન કરે છે એ રસારોહણ, અને જરૂર પૂરી થઈ કેવી રીતે વળી બાષ્પના રૂપમાં એ પાણી વનસ્પતિ ગુમાવે છે। તો આવી રીતે વનસ્પતિ પર્યાવરણ વચ્ચે પ્રકારનું આવું જલચક્ર જેવું જે મેટર એ આપણે આ પાઠમાં શીખવાનું છે। હવે આપણે વનસ્પતિમાં કેવી રીતે જળ શોષણ થાય, રસારોહણ થાય, જરૂર પૂરી થયે બાષ્પોત્સર્જનથી વનસ્પતિને ગુમાવે છે, એ સમજવા માટે એક અગત્યની જે દેહધાર્મિક ક્રિયા છે એ આ 3 ક્રિયાઓની પાયાની અંદર રહેલી ક્રિયા છે, શોષણ, રસારોહણ અને બાષ્પોત્સર્જન। એ મોટા ભાગે આશ્રુતિ અને આશ્રુતિ દાબને લઈને થાય છે। આશ્રુતિ એક પ્રકારનું પ્રસરણ છે, વિશિષ્ટ પ્રકારનું પાણી માટેનું પ્રસરણ, એને કહેવાય આશ્રુતિ। તો જો એ આશ્રુતિ નામની ક્રિયા આપણને બરાબર સમજાય તો આપમેળે એ પાઠની જે સમગ્ર 3 ક્રિયાઓ શોષણ, વહન કે રસારોહણ અને બાષ્પોત્સર્જન, જે આ પાઠની મુખ્ય 3 ક્રિયાઓ છે એ આપણને આરામથી સમજાય।
જો આશ્રુતિ આપણને મગજમાં બરાબર સમજાઈ ના હોય તો આપણને ત્રણેય ક્રિયાઓ સમજવામાં થોડી મુશ્કેલી થાય. એટલા માટે આ પાઠની અંદર આપણને 2 પાના ભરી અને આશ્રુતિ વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ મેં કીધું એમ આશ્રુતિ એક પ્રકારનું પ્રસરણ છે, તો એની પહેલાં બીજા 2 પાના ભરી અને આપણને પ્રસરણ એટલે શું એ સમજાવ્યું છે. એ પ્રસરણ ઉપરથી વિશિષ્ટ પ્રસરણ, ફક્ત પાણી માટેનું પ્રસરણ જેને કે આશ્રુતિ, એ સમજાવ્યું છે. અને પછી જલ શોષણ, રસારોહણ અને બાષ્પોત્સર્જન. તો આ રીતે પાઠ્યક્રમની અંદર કે આ પાઠની અંદર વિષય વસ્તુઓની આ ક્રમમાં વહેંચણી થયેલી છે. તો સૌથી પહેલાં આપણને પ્રસરણ એટલે શું ખ્યાલ હોવો જોઈએ. પ્રસરણ તો આપણે મિત્રો અગાઉ 11મા ધોરણ 10મા ધોરણ સુધીમાં સમજ્યા જ રહીએ, અને 11મામાં પણ આ પાઠની અંદર આપણે ફરી પાછું એને યાદ કરવાનું છે, કારણ કે એના આધારે આપણને જે આશ્રુતિની ક્રિયા છે એનો ખ્યાલ આવશે. તમે તો જાણો જ છો, પ્રસરણની એકદમ સરળમાં સરળ વ્યાખ્યા છે જે મેં અહીંયા નોંધી છે. પ્રસરણ અથવા તો એને ડિફ્યુઝન કહેવાય. ડિફ્યુઝન અથવા પ્રસરણ એટલે કોઈ પણ પદાર્થના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે તેને કહેવાય પ્રસરણ. સંકેન્દ્રણનો મતલબ સાંદ્રતા પણ કહેવાય અથવા પ્રમાણ પણ કહેવાય. કોઈ પણ પ્રકારના અણુઓ, પદાર્થના અણુઓ એ પોતાના વધુ પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ જાય, પોતાના વધુ સંકેન્દ્રણ કહો, વધુ પ્રમાણ કહો, વધુ સાંદ્રતા કહો, ત્યાંથી પોતાના ઓછા પ્રમાણ કે સંકેન્દ્રણ તરફ જાય, તો એ જે ક્રિયા છે એને કહેવાય પ્રસરણ. હવે એના ઉદાહરણ તો આપણને ખબર જ છે કે અગરબત્તી આપણે કોઈ રૂમમાં ખૂણામાં કરીએ તો બીજી તરફ એની સુવાસ છે ફેલાય. આપણે સંતરા કે જે નારંગી છે એને છોલીએ કે ફોલીએ તો એના છાલમાંથી જે બાષ્પશીલ પદાર્થ છે એ હવામાં ફેલાય અને રૂમમાં બીજા ખૂણા સુધી એની જે સુવાસ છે એ ફેલાય. ત્યાં બેઠેલા આપણને ખબર પડે કે પહેલી બાજુ કોઈ સંતરા ફૂલે છે. એવી રીતે જે સેન્ટ છે, બોડી ડિઓડરન્ટ છે, આપણે છાંટીએ તો તરત એને બીજાને એની સ્મેલ આવે છે, એને આપણે કહીએ પ્રસરણ. એવી રીતે પાણી ભરેલા બીકરમાં તમે સાયનું ટીપું નાખો, લાલ કે વાદળી, તરત એ પ્રસરવા માંડે, એમાં ફેલાવા માંડે, અને એને કારણે અમુક ટાઈમ પછી એ પાણી આખું લાલ કે વાદળી જે પ્રકારના રંગની સાય નાખી આપણે પ્રકારનું થઈ જાય. એને આપણે કહીએ છીએ પ્રસરણ. હવાનું પ્રસરણ, પાણી હવાનું પ્રસરણ, પ્રવાહીનું પ્રસરણ. આવી રીતે એક પદાર્થ પોતાના વધુ પ્રમાણથી જે તરફ એનું પ્રમાણ ઓછું છે અથવા તો શૂન્ય છે એ તરફ ગતિ કરે એને કહેવાય પ્રસરણ. તો આપણે પ્રસરણની વ્યાખ્યા જાણીએ છીએ, આપણે યાદ કરી. કોઈ પણ પ્રકારના પદાર્થનો પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ જાય. હવે અહીંયા નાનો પ્રશ્ન એ છે કે કોઈ પણ પ્રકારના પદાર્થના અણુઓ પોતાના વધુ પ્રમાણથી ઓછા પ્રમાણ તરફ જાય શું કરવા? એની પાછળ કયો ફોર્સ, કઈ બાબત જવાબદાર છે, કયું બળ જવાબદાર છે? તો નેચરલી પ્રસરણ માટે પ્રસરણ દાબ જવાબદાર છે, કારણ કે જે પદાર્થનો જે તરફ વધારે છે ત્યાં એની ઉપર પ્રસરવાનું દબાણ વધારે છે, અને જે તરફ એનું પ્રમાણ ઓછું છે તો ત્યાં એના અણુઓ ઓછા છે, તો એનું જે પ્રસરણનું દબાણ હોય એટલે કે ફેલાવવા માટેનું દાબ બળ હોય એ ઓછું હોય. જેમ કે આપણે હંમેશા માનો કે ક્રિકેટ રમતા હોઈએ તો જે સારા ક્રિકેટર હોય, સચિન તેંડુલકર કે એવા કોઈ, તો આપણે એના જેવી રમત રમવા પ્રયત્ન કરશું, નહીં કે સચિન તેંડુલકર કે એવા કોઈ સારા રમતવીર એ આપણે રમતા હોય એવો પ્રકારનો પ્રયાસ કરે. એટલે હંમેશા જે વધારે સારું હોય એ તરફથી ઓછું સારું એ તરફ હંમેશા ગુણધર્મ છે એનું વહન થાય. તો અહીંયા આપણે એવું જ જોવા મળે છે કે વધુ પ્રકારના પ્રમાણના અણુઓ એ ઓછા પ્રમાણના અણુ તરફ જવાનું કારણ છે પ્રસરણ દાબ. તો પ્રસરણ દાબને લઈ અને પ્રસરણ થાય છે, એટલે કે અણુઓનો ફેલાવો જે તરફ એનું પ્રમાણ ઓછું હોય એ તરફ થાય. તો પ્રસરણ દાબને લઈ અને પ્રસરણની ઘટના થાય છે એવું કહેવાય. એ જે પ્રસરણની ક્રિયા છે એની ઉપર ઘણા બધા વાતાવરણજન્ય પરિબળો અસર કરે. તો એ જે પ્રસરણ દર છે અથવા એને કહેવાય ડિફ્યુઝન રેટ, એની ઉપર આવા 3 પ્રકારના પરિબળો અસર કરે. એ સિવાય ચોથું પણ એક પરિબળ આપણને આપ્યું છે, એ છે પ્રવેશશીલતા. એ આપણે પછી જોઈએ, પહેલા આપણે 3ની વાત કરીએ. એક છે તાપમાન, બીજું
મતલબ ટેમ્પરેચર, બીજું છે સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન, કોન્સન્ટ્રેશન મતલબ સંકેન્દ્રણ અથવા તો સાંદ્રતા એટલે આપણે સી લખ્યો છે, દબાણ મતલબ પ્રેશર. તો પ્રસરણ દર નામની જે ક્રિયા છે, પ્રસરણની જે ક્રિયા છે એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એટલે કે સમપ્રમાણમાં ચલે છે તાપમાનના, સાંદ્રતાના અને દબાણના. એટલે કે જેમ દબાણ વધે, જેમ સાંદ્રતા વધે, જેમ તાપમાન વધે એમ પ્રસરણ દર વધે. એક પરિબળ વધે તો સામે બીજું પરિબળ પણ વધે. આ પરિબળો કોઈ પણ ત્રણમાંથી એક, બે કે ત્રણેયમાં ઘટાડો થાય, પરિબળ ઘટે તો સામેનું બીજું પરિબળ પણ ઘટે, તો એને સમપ્રમાણ સંબંધ કહેવાય. અને જો એક ઘટે ને બીજું વધે કે એક વધે ને બીજું ઘટે તો એને આપણે વ્યસ્ત પ્રમાણ સંબંધ કહીએ છીએ. ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ અથવા વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે એવું કહેવાય. તો અહીંયા જે પ્રસરણની ક્રિયા છે એ પ્રસરણની ક્રિયા વાતાવરણના પરિબળોના સમપ્રમાણ સંબંધમાં હોય છે. આપણે થોડો સમજવા પ્રયત્ન કરીએ તો આપણે આ ગોખવું નહીં પડે, આપણને સમજીને કાયમી ધોરણે યાદ રહેશે. ઉદાહરણ તરીકે માનો કે આપણે એક બીકરની અંદર ઠંડુ પાણી ભર્યું છે, બીકર એ, અને બીજી બીકર છે બીકર બી, એમાં આપણે ગરમ પાણી ભર્યું છે. હવે માનો કે આપણે થોડા શાહીના ટીપા એ આની અંદર આપણે ઉમેરીએ છીએ તો તરત એની અંદર પ્રસરણ થવાનું શરૂ થશે. તો તમે અંદાજ લગાવો કે સૌથી પહેલા બે બીકરમાંથી પ્રસરણ શેમાં થશે. બીકર એમાં ઠંડુ પાણી છે અને એમાં જેટલી આપણે લાલ સહી નાખીએ છીએ એટલી જ લાલ સહી આપણે બીકર બીમાં નાખીએ છીએ જેમાં ગરમ પાણી છે. બેની અંદર ધીમે ધીમે પ્રસરણ થશે અને અમુક ટાઈમ પછી બે બીકરનું પાણી છે ગુલાબી રંગનું કે આછા લાલ રંગનું થઈ જશે. પ્રસરણ તો થયા પછીની સ્થિતિ બેમાં સરખી હશે, પણ સૌથી પહેલા પ્રસરણ શેમાં થશે એટલે કે સૌથી પહેલા કયા બીકરનું પાણી એ ગુલાબી થશે અને પછી બીજા બીકરનું પાણી ગુલાબી થશે. તો જે ટાઈમ છે સમય એની આપણે વાત કરીએ છીએ. અંતિમ પરિણામ તમે કીધું એમ સરખું હશે, પ્રસરણ થયા પછી બંને બીકરમાં પાણી ગુલાબી થઈ ગયું હશે, પણ સૌથી પહેલા કયા બીકરનું પાણી ગુલાબી થશે એટલે કે સૌથી પહેલા શેમાં પ્રસરણ છે થશે તો વધારે થશે. તો નેચરલી તમને ખ્યાલ આવે એવું જ છે, જે ગરમ પાણી છે એમાં સૌ પ્રથમ પાણી છે ગુલાબી થશે, એના પછી આમાં ગુલાબી થશે. હવે એનું કારણ શું એટલે કે ગરમ પાણીમાં પ્રસરણ ઝડપથી થાય છે, ઠંડા પાણીમાં પ્રસરણ ધીમે થાય છે. તો ગરમ પાણીમાં પ્રસરણ જલ્દી થવાનું કારણ શું? એનું કારણ તમને સમજાયું છે કે આપણે એને ગરમ કર્યું છે એટલે કે આપણે એને ઉષ્મા શક્તિ આપી છે, એટલે એને કારણે પાણીના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ એ ઝડપી હોય અને એનું કારણ આપણે આપેલી શક્તિ ઉષ્મા ઉર્જા. તો ઉષ્મા ઉર્જાને કારણે એ પાણીના અણુઓની ગતિ ઝડપી હોય, એને કારણે જ્યારે આપણે એમાં 100 રૂપિયા બીજા અણુઓ નાખીએ છીએ એ પણ એને કારણે જલ્દી ગતિ કરે. એટલે જેમ તાપમાન વધારે એમ એની અંદર પ્રસરણ છે ફાસ્ટ થાય અને જેમ પાણી ઓછું ગરમ અથવા ઠંડુ એમ પ્રસરણ ધીમું થાય, કારણ કે એના અણુઓની ગતિ છે ઠંડા પાણીના અણુઓની ગતિ એ ગરમ પાણીના અણુઓની સાપેક્ષે બહુ ધીમી હોય. આનાથી આપણે હજુ ત્રીજું બીકર લઈએ કે જેની અંદર માનો કે બીકર સી, એમાં એકદમ ઉકળતું પાણી જોશે આપણે, ગરમ પાણી નહીં પણ ઉકળતું પાણી. એમાં હવે આપણે શાહી નાખશું તો સૌથી પહેલા ગુલાબી આની અંદર થશે, એના પછી આમાં, એના પછી આમાં. તો ટૂંકમાં તમને ખ્યાલ આવે કે જેમ તાપમાન વધે એમ પ્રસરણ દર
વધે. અને તાપમાન જેમ વધે છે એમ આપણે ઉષ્મા ઉર્જા પાણીના અણુઓને વધુ વધુ આપીએ છીએ એટલે અણુઓની ગતિ છે અસ્તવ્યસ્ત ગતિ એ ઝડપી બને. જેમ તાપમાન વધારે એમ આના અણુઓની ગતિ ઝડપી. જેમ તમે એક્સિલેટર વધારે આપો એમ વેહિકલ ફાસ્ટ ચાલે. કારણ કે એક્સિલેટર આપો છો એનો મતલબ તમે પેટ્રોલની ટેન્ક વધારે ખોલો છો, વધારે પેટ્રોલ એન્જિનમાં જાય છે. પેટ્રોલ મતલબ ઉર્જા, બળતણ ઉર્જા એ વધારે મળે, એની ગતિ પણ, વાહનની ગતિ પણ વધારે થાય. બસ એવી જ રીતે અહીંયા પણ તમે જેમ જેમ પ્રવાહીના અણુઓને ગતિ આપો, ઇવન વાયુના અણુઓમાં પણ ગરમ કે જે વાયુ ગરમ હવા છે એ ઝડપથી ગતિ કરે ઠંડી હવા કરતાં, કારણ કે એને પણ આપણે સેમ વિઝન ને સેમ લોજિક ઉષ્મા ઉર્જા આપીએ છીએ. તો બધાને ખ્યાલ આવી ગયો હશે. જેમ તાપમાન વધે એમ પ્રસરણ દર છે એ વધે. બીજો આપણે લઈએ સંકેન્દ્રણ, સાંદ્રતા અથવા તો પ્રમાણ. સૌથી પહેલા સાંદ્રતા એટલે શું એ તમે રસાયણશાસ્ત્રમાં કેમેસ્ટ્રીમાં શીખતા હોય. સાંદ્રતાનો મતલબ થાય એકદમ સાદો અને સીધો અર્થ કે દ્રાવણમાં કુલ 2 ઘટકો હોય. દ્રાવણનો મતલબ દ્રાવક અને દ્રાવ્ય. ઉદાહરણ તરીકે મીઠાનું આપણે પાણીમાં બનાવેલું દ્રાવણ છે NaCl લિક્વિડ. તો જે મીઠું છે એ દ્રાવ્ય કહેવાય અને જે પાણી છે એને દ્રાવક કહેવાય. જે ઓગળે એ દ્રાવક અને જે ઓગળે એ દ્રાવ્ય. ખાંડનું દ્રાવણ હોય તો ખાંડ એ દ્રાવ્ય અને પાણીમાં દ્રાવણ બનાવીએ આપણે તો પાણી એ દ્રાવક. તો દ્રાવણ એટલે દ્રાવક અને દ્રાવ્યનું જે મિશ્રણ છે. પણ એમાં તમારે શબ્દ ખાસ ઉમેરવો પડે, દ્રાવક અને દ્રાવ્યના સમાંગ મિશ્રણને દ્રાવણ કહેવાય. 100 કિલો મીઠા ઉપર તમે 1 ટીપું પાણી નાખો તો મીઠું એ દ્રાવ્ય અને 1 ટીપું પાણી નાખો છો એની ઉપર એ દ્રાવક. તો દ્રાવણ નહીં બને, કારણ કે 100 કિલો મીઠાની સાપેક્ષે દ્રાવકની સાપેક્ષે દ્રાવ્ય બહુ નગણ્ય છે, નિગ્લિજિબલ છે, અવગણ્ય છે. તો એને દ્રાવણ નહીં કહીએ તો પાણીનું ટીપું ક્યાંય અંદર શોષાઈ જાય, મીઠું તો ઘન સ્વરૂપમાં જ રહે, દ્રાવણ ન થાય. એટલે દ્રાવક અને દ્રાવ્યનું મિશ્રણ ખરું પણ સમાંગ મિશ્રણ. ઓછામાં ઓછું દ્રાવ્ય અને દ્રાવક સરખા ભાગનું પ્રમાણ ધરાવે. એટલે કે 100 કિલો મીઠું હોય સામે 100 કિલો કે 100 લીટર પાણી હોય અને એને મિશ્ર કરો તો મીઠાનું દ્રાવણ છે એ બને. તો આવી રીતે દ્રાવ્ય અને દ્રાવકના સમાંગ મિશ્રણને કહેવાય દ્રાવણ. હવે આપણે વાત કરતા હતા સાંદ્રતાની. તો સાંદ્રતા કોને કહેવાય? તો એનો મતલબ થાય સાંદ્રતા એટલે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની માત્રા. ઉદાહરણ તરીકે એક બીકર છે A, બીજું બીકર છે B, ત્રીજું બીકર છે C. આની અંદર આપણે મીઠાનું 1 નોર્મલ દ્રાવણ ભર્યું છે, આની અંદર મીઠાનું 5 નોર્મલ દ્રાવણ ભર્યું છે, આની અંદર મીઠાનું 10 નોર્મલ દ્રાવણ ભર્યું છે. ત્રણેયમાં દ્રાવણ છે મીઠાનું છે NaCl લિક્વિડ, પણ એનું સંકેન્દ્રણ અલગ અલગ છે. એટલે કે આની અંદર જે મીઠું છે એના કરતાં આ બીકર B ની અંદર મીઠું વધારે છે, એના કરતાં બીકર C માં મીઠું વધારે છે. નેચરલી બીકર A કરતાં બીકર B માં દ્રાવણ સાંદ્ર કહેવાય, બીકર B કરતાં બીકર C માં દ્રાવણ વધારે સાંદ્ર કહેવાય. એટલે બીકર B માં A કરતાં દ્રાવણ સાંદ્ર છે પણ C કરતાં દ્રાવણ મંદ કહેવાય. એટલે સાંદ્ર અને મંદ એ ડિપેન્ડન્ટ છે, એટલે કે એ સાપેક્ષ છે. જેમ કોઈ વ્યક્તિ હોશિયાર છે પણ શક્ય છે કે એના ક્લાસરૂમમાં હોશિયાર છે, આખી સ્કૂલમાં કદાચ એનો નંબર પહેલો નહીં આવે, આખી સ્કૂલમાં પહેલો નંબરવાળો છોકરો આખા જિલ્લામાં નહીં આવે. કોઈ વ્યક્તિ ઊંચો છે તો એના સમાજમાં, કુટુંબમાં, પણ બીજા બધા સાપેક્ષ એ નીચો પણ હોય. એટલે ઊંચું નીચું, જાડું પાતળું એ બધું સાપેક્ષ હોય. અહીંયા પણ કોઈ પણ દ્રાવણ સાંદ્ર છે કે મંદ છે એ આપણે સાપેક્ષમાં કહીએ છીએ કે આ દ્રાવણ એ આના કરતાં સાંદ્ર છે, આના કરતાં મંદ છે. તો ટૂંકમાં
તમને ખ્યાલ આવે કે સાંદ્રતાનો મતલબ આ દ્રાવણમાં રહેલી દ્રાવ્યની માત્રા. આમાં જેટલું મીઠું છે એના કરતાં આમાં વધારે મીઠું છે, એટલે 1 નોર્મલ છે અને 5 નોર્મલ છે, અને 2 કરતાં આમાં મીઠું. મીઠું મતલબ કે દ્રાવ્ય. દ્રાવ્ય 2 કરતાં આમાં વધારે છે. તો જેમ દ્રાવ્યની માત્રા વધારે એમ એ દ્રાવણ સાંદ્ર કહેવાય. એટલે કે એમાં સાંદ્રતા મીઠાની, ખાંડની, કોપર સલ્ફેટની, જેનું પણ દ્રાવણ હોય એની વધારે માત્રા, એટલે એનું એ વધારે સાંદ્ર દ્રાવણ કહેવાય. કોપર સલ્ફેટનું, ખાંડનું, ગ્લુકોઝનું કે આ NaCl મીઠાનું દ્રાવણ સાંદ્ર કહેવાય. તો હવે તમને ખ્યાલ આવી ગયો, સાંદ્રતા મતલબ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની માત્રા. જેમ દ્રાવ્યની માત્રા દ્રાવણમાં વધારે એમ દ્રાવણ વધુ સાંદ્ર કહેવાય. દ્રાવણમાં રહેલા દ્રાવ્યની માત્રા જેમ ઓછી એમ દ્રાવણની સાંદ્રતા ઓછી છે એવું કહેવાય. હવે આપણે આપણી નોંધ ઉપર આવીએ કે સાંદ્રતા જેમ વધારે એમ પ્રસરણ દર વધારે. હવે તમે જુઓ, આપણા અહીંયા બંને બીકરમાં એક સરખું તાપમાનનું પાણી ભર્યું છે, પણ બીકર A ની અંદર આપણે સાઈના 3 ટીપા નાખીએ છીએ અને બીકર B ની અંદર આપણે સાઈનું 1 જ ટીપું નાખીએ છીએ. બે તાપમાન સરખું છે. સરખા જ કદનું પાણી, 1 લીટર, તાપમાન પણ સરખું, ઓરડાનું તાપમાન, અને એકમાં આપણે સાઈના 3 ટીપા નાખીએ છીએ, એકની અંદર 1 ટીપું નાખીએ છીએ. તો થોડાક ટાઈમમાં સૌથી પહેલું ગુલાબી પાણી કયા બીકરમાં થશે? તો તમને ખ્યાલ આવ્યો છે નેચરલી, કુદરતી બટ નેચરલ, કે એ બીકરનું પાણી વહેલું ગુલાબી થશે, કારણ કે એમાં આપણે આના કરતાં 3 ગણી સાઈ નાખી છે. પાણી એટલે દ્રાવક, અને જે એમાં ઓગળે છે સહી એ દ્રાવ્ય કહેવાય. દ્રાવ્યનું પ્રમાણ આમાં વધારે છે, દ્રાવ્યનું પ્રમાણ અહીંયા ઓછું છે. આ ભાષામાં કહીએ તો અહીંયા સંકેન્દ્રણ કે સાંદ્રતા સહીની વધારે છે, અહીંયા એની સાંદ્રતા ઓછી છે. તો અહીંયા સાંદ્રતા વધારે છે, એનું પ્રમાણ વધારે છે, એટલે ઝડપથી એ ગુલાબી થશે, એટલે કે પ્રસરણ દર વધારે છે. અહીંયા પ્રસરણ દર ઓછો છે. એના બદલે માનો કે આપણે આની અંદર બ્લેક ઇંક આના કરતાં આમાં વધારે નાખીએ, આમાં આપણે 1 જ ટીપું નાખીએ, તો નહીંતર સૌથી પહેલાં પાણી કાળું કે આછું કાળું ભૂખરું ડી બીકરમાં થશે એ બીકર કરતાં, કારણ કે અહીંયા એનું પ્રમાણ કે સહીની સાંદ્રતા વધારે છે. તો હવે તમને સંબંધ મગજમાં ઉતરે કે જેમ સાંદ્રતા વધારે એમ પ્રસરણ દર વધારે, જેમ સંકેન્દ્રણ કે સાંદ્રતા ઓછી એમ પ્રસરણ ધીમું અથવા તો ઓછું. તો આવી રીતે તાપમાન અને સંકેન્દ્રણ જેમ વધારે એમ પ્રસરણ દર વધારે હોય, એ બે ઓછા એમ પ્રસરણ દર ઓછું. હવે આપણે ત્રીજું પરિબળ છે એને સમજવા ટ્રાય કરીએ, દબાણ. એ પણ આની જેમ જ, દબાણ જેમ વધારે એમ પ્રસરણ દર વધારે, દબાણ જેમ ઓછું એમ પ્રસરણ દર ઓછું. કેવી રીતે? તો માનો કે આપણે જે આ બીકર A અને B છે, બંનેની અંદર આપણે એક જ સરખા કદનું 1 લીટર પાણી ભર્યું છે, અને બંનેની અંદર તાપમાન પણ સરખું જ છે, ઓરડાનું તાપમાન અને બંનેમાં 1 લીટર પાણી. હવે આપણે બીકર A છે એની અંદર સિરિંજની મદદથી બ્લેક કલરની ઇંક માનો કે નાખી જોશથી આપણે પિચકારીની જેમ ફુવારો છોડીએ છીએ. આની અંદરથી રીતસર આવી આમ બ્લેક કલરની ઇંકનો ફુવારો છે એ છૂટશે. વેગપૂર્વક આની અંદર તમે ઇંકને આની અંદર ઉમેરો છો. અહીંયા તમે હળવી ટીપો મૂકો છો, તો જે બીકરમાં તમે દબાણપૂર્વક, ધક્કાપૂર્વક, વેગપૂર્વક સહી નાખો છો, ઉમેરો છો, તો એમાં ઝડપથી પ્રસરણ થશે, એનું પાણી જલ્દી કાળું થઈ જશે. અહીંયા તમે એકદમ હળવી કરી અને એની સપાટી પર બ્લેક ઇંકનો ટીપો મૂકો છો, અથવા ઘણા ટીપા મૂકો છો, જેટલા તમે અહીંયા મૂકો છો એટલા અહીંયા મૂકો છો, પણ આનું પાણી થોડું વધારે વાર લાગશે આછું કાળું થવામાં, એટલે કે પ્રસરણમાં વધારે વાર લાગશે. આ થશે ઝડપથી. એનું કારણ શું? કે તમે દબાણરૂપી ઉર્જા આપો છો. દબાણ પણ એક પ્રકારની ઉર્જા છે. તમે એમાં દબાણરૂપી ઉર્જા આપો છો,
જેમ અહીંયા આપણે તાપમાન રૂપી ઉર્જા આપીએ તો એને કારણે એ દ્રાવક છે પાણી એના અણુઓની અસ્તવ્યસ્ત ગતિ વધારે હોય, કારણ કે આપણે ઉષ્મા ઉર્જા આપી છે. અહીંયા ઉલટું થાય છે, આપણે દ્રાવકને ઉર્જા આપીએ છીએ તાકાત કરી, અને આપણે આપણી જે શક્તિ છે કે મશીનથી આપણે નાખતા હોય તો એ જે શક્તિ છે મિકેનિકલ ઉર્જા, યાંત્રિક શક્તિ, એ આપણે દ્રાવ્યને આપીએ છીએ. દ્રાવ્યનો એકદમ ઝડપથી ગતિ આમાં કરવા માંડશે, એને પણ ઝડપથી ફેલાશે. એની સામે અહીંયા આપણે દ્રાવકને પણ ઉષ્મા ઉર્જા કે કોઈ યાંત્રિક ઉર્જા નથી આપતા, દ્રાવકને નથી આપતા. દ્રાવક ધીમે ધીમે પ્રસરણ પામશે. તો એનો મતલબ કે જેમ દબાણ વધારે એમ પ્રસરણ ઝડપી થાય, જેમ દબાણ ઓછું એમ પ્રસરણ ધીમે થાય કે પ્રસરણ દર છે ઓછો હોય. તો હવે તમને ખ્યાલ આવે ત્રણેય પરિબળનો કે જ્યારે પ્રસરણ થાય ત્યારે દબાણ વધારે એમ પ્રસરણ વધારે થાય, સંકેન્દ્ર વધારે જે પદાર્થના અણુઓનું પ્રસરણ થઈ રહ્યું છે એનું પ્રમાણ સંકેન્દ્ર જેમ વધારે, તમે એક અગરબત્તી કરવાની જગ્યાએ 5 અગરબત્તી કરો તો એ મહેક ઝડપથી 2 છેડા સુધી પહોંચશે, કારણ કે એનું પ્રમાણ વધારે છે. અને જેમ તાપમાન વધારે એમ પણ પ્રસરણ દર છે વધારે હોય. આ સિવાય ચોથી એક બાબત છે તે છે પ્રવેશશીલતા. પ્રસરણ જેના દ્વારા થાય એ પડદાને કહેવાય પટલ. તો એ પ્રવેશશીલ પટલ કે પડદાની જે પ્રવેશશીલતા છે એના ઉપર પણ પ્રસરણનો આધાર છે. નેચરલી જેમ પ્રવેશશીલતા વધારે એમ પ્રસરણ ઝડપી થાય, જેમ પ્રવેશશીલતા ઓછી એમ પ્રસરણ છે ઓછું થાય. તો આપણે એકદમ બેઝિક વાત જે છે આ પાઠને સમજવા માટેની એ સમજ્યા. પ્રસરણ કોને કહેવાય અને પ્રસરણ દર કોને કહેવાય, અને પ્રસરણ દરની ઉપર આ 4 બાબતો કેવી રીતે અસર કરે. પ્રવેશશીલતા પણ સમપ્રમાણ સંબંધમાં હોય. જેમ પ્રવેશશીલતા વધારે એમ પ્રસરણ દર વધારે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે 2 બીકરને એક પાઇપલાઇન વાળી જોડીએ અને એની અંદર આપણે પ્રસરણ થાય દ્રાવણની વચ્ચે, એટલે આપણે અહીંયા એક પડદો મૂકીએ છીએ. તો અહીંયા દ્રાવણ A, દ્રાવણ B, તો આમથી આમ કે આમથી આમ જે પ્રસરણ થશે બંને બીકરમાં, A અને B બીકરમાં રહેલા દ્રાવણનું એ પ્રસરણ એ જે વચમાં આપણે પડદો મૂક્યો છે એને પટલ કહેવાય, પટલ અથવા પડદો, એની ઉપર આધાર રાખશે. જો આપણે અહીંયા પતરું મૂક્યું હોય તો પ્રસરણ નહીં થાય, કારણ કે અપ્રવેશી પટલ છે. એથી તમે કાપડ કે કાગળ મૂકો તો પ્રસરણ થશે, કારણ કે પ્રવેશશીલ છે. તો જેમ પ્રવેશશીલતા વધુ એમ પ્રસરણ વધુ થાય, જેમ પ્રવેશશીલતા ઓછી એમ પ્રસરણ ઓછું થાય. અપ્રવેશી પટલમાંથી પ્રસરણ 0 થાય જ નહીં, અને પૂર્ણ પ્રવેશી પટલમાં પ્રસરણ પણ પૂર્ણ એટલે કે પૂરેપૂરું થાય. તો આવી રીતે પ્રસરણ દર આ 4 બાબતોના સમપ્રમાણ સંબંધ ધરાવે છે એવું કહેવાય. હવે એ પ્રસરણના જે પ્રકાર છે એ આપણને આ પ્રકાર જોવા મળશે: સાદું પ્રસરણ, સક્રિય પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ. એની વાત હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આટલું વાંચી વિભાગમાં તમે સમજવા પ્રયત્ન કરો, કારણ કે આ પાઠની અંદર જે 3 ક્રિયાઓ છે શોષણ, રસારોહણ અને બાષ્પોત્સર્જન, એ સમજવા આપણને આસુદની ક્રિયાનો ખ્યાલ હોવો જોઈએ. અને આસુદની ક્રિયા માટે આપણને આ પ્રસરણ છે એનો બેઝિક ક્લિયર ખ્યાલ હોવો જોઈએ. તો આપણે આ સમજ્યા, થોડું એને વિચારીને સમજવા ટ્રાય કરો, અને પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ પ્રસરણના પ્રકાર વિશે.